હવે તારી તબિયત કેવી છે મમ્મી? સારું છે ને તને? તને તારી માની યાદ આવી હે ને? મમ્મી તું કેમ આવું બોલે છો? હા તો હું બોલું? તને એમ ન થાય કે મમ્મીને આટલું બધું બીપી વધી ગયું છે તો હું એને ખબર લઈ આવું? જ્યારે તો મારા સાસુ બીમાર પડી ગયા તો હું કઈ રીતે આવું? એટલે તો મેં તારી હારે ફોનમાં વાત કરી લીધી હતી. અને તારી હારે તો ભાભી તો છે મમ્મી. એને લીધે તો મારે વાડા ઘડીએ બીપી વધી જાય છે. અરે મમ્મી ભાભી કઈ ખરાબ નથી. તું છે ને ખોટી બળતરા કરે છે. તારી ભાભી ખરાબ નથી તો તને હું ખરાબ લાગુ છું? મારો કહેવાનો મતલબ એ નથી, પણ તારે જે જોવું છે ને તને એ જ દેખાશે મમ્મી. માને તો બધું દેખાય, તને એકને પણ નથી કાંઈ દેખાતું. મને શું નથી દેખાતું તું મને કે? તારા ભાઈને છે ને તારી ભાભીએ પૂરેપૂરો કાબુમાં કરી લીધો છે. તારા ભાઈ છે ને તારી ભાભી જેમ કે ને એમ જ ઈ કરે. એની આંગળી ઉપર તારો ભાઈ નાચે છે, મારું કાંઈ સાંભળતો જ નથી. તું જ મને કે તારા જમાઈ છે ને મારી બધી વાત માને, હું જે કહું ને એમ કરે. તેનાથી તું કેટલી ખુશ થઈ જાય છો. ભાભી એમ કરે તને ભાભી નથી ગમતા. એ તો કોકની દીકરી છે મમ્મી. માનવા જેવી વાત માનવાની હોય, બધી વાત બૈરાની ન માનવાની હોય. મારું તો છે ને જરાય સાંભળતો જ નથી તારો ભાઈ. મારો દીકરો મારો રહ્યો જ નથી હવે. જો મમ્મી લગ્ન પછી છે ને દીકરો છે ને બે ભાગમાં વેચાઈ જાય છે. લગ્ન પેલા એ ખાલી તારો દીકરો હતો, લગ્ન થઈ ગયા પછી છે ને એ અત્યારે કોકનો પતિ છે અને જમાઈ છે. એટલે આ વાતને તું શાંતિથી સમજી જઈશ ને તો તે તું સુખી થાઈશ. હવે ઈ વાતને તું જવા દે. કાલની હું તને ફોન કરું છું તો તું ફોન કેમ નથી ઉપાડતી ને મને ફોન કેમ નથી કરતી? આ વાત તો મારે કેટલા સમયથી મારે તને કેવી હતી પણ કઈ નહોતી એકતી. મમ્મી તું મને રોજ ઉલેવા ફોન કરે છો. ક્યારેક ક્યારેક કરતે માં વાંધો ન આવે, પણ રોજ ઉલેવા કરે છો તું ફોન મને. હવે હું મારે તને ફોન નહીં કરવાના? અરે મમ્મી ફોન કરવાની ના નથી, પણ રોજ તો એવી કેવી વાત હોય છે કે તું મને રોજ તું વાત કરવા માટે ફોન કરે છો? હા હવેથી ફોન નહીં કરું. મારી છોકરીને જ કાંઈ ન મારી પડી હોય તો મારે વહુને શું કહેવાનું જ તે? બસ મમ્મી હવે તો ઇમોશનલ બ્લેકમેલ ન કર. હું તને આ વાત બીજી વાર કહું છું કે ભાભી એના પિયરે ફોન કરે, પિયરે વાળા વાત કરે તને નથી ગમતું, અને તું મને ફોન કરે છો મારા સાસરે વાળા નહીં ગમે. પણ તાર ભાભીને તો આખો દિવસ ફોન ચાલુ જ હોય ને, એને પિયરે આરે છે ને આખો દી વાત કરતી જ હોય. તો મમ્મી હું તને એ સમજાવવા માંગુ છું કે જે ઘરમાં દીકરીના લગ્ન પછી માં દીકરીના રોજ ફોન થતા હોય ને એ ઘરમાં છે ને સત્યાનાશ જ થાય. અને હું એવું છે ને મારી લાઈફમાં જરા ઈચ્છતી નથી. એટલે તું મને છે ને મહેરબાની કરીને રોજ ફોન કરતી જ નહીં. ક્યારેક ક્યારેક કરી વાંધો નથી, પણ રોજ તો નહીં જ કરતી. હે તને તારા મમ્મીની જરાય દયા નથી આવતી? તારી ઉપર દયા આવે છે એટલે તું તને સમજાવું છું મમ્મી કે જો તું મને રોજ ફોન કર ને તો ભાભીના મનમાં શક ઉભો થાય કે આજ તને જણાવતી હશે. અને આના લીધે અમારા નણંદ ભાભીના સંબંધમાં પણ તિરાડ પડે મમ્મી. અને બીજી વાત તો એ તું રોજ મારા વાત કર ને ફોનમાં તો મારી માયા તારે છૂટે નહીં અને ભાભીની માયા તને લાગે. મને તો ઈ જ નથી સમજાતું કે તને તારી ભાભીનું આટલું બધું દાજેસ કેમ? આવીને ત્યારની તું તારી ભાભીની જ સાઈડ લેશો. અરે મમ્મી એમાં વધારે સમજવાનું હું સાદું સિમ્પલ લોજિક છે. મા બાપ તરીકે તમે આજે છો અને કાલે નથી, પછી વાયથી મારું કોણ અહીંયા? એટલે હું મારે આ ઘરમાં ડરી ડરીને મરવાનું? અરે મમ્મી એમાં ડરવાની કોઈ વાત નથી, સમજવાની વાત છે. તું જ વિચાર કર કે આવતીકાલે તમે કોઈ નહીં હો ભાઈ ભાભી હશે, હું અહીંયા આવતી હોઈશ રસ્તા મને ભાઈ ભાભીના છે ને કેટલાક 4-5 ફોન આવી જશે કે તમે ક્યાં છો, ક્યાં પહોંચ્યા, કેટલી વાર છે. તો આને છે ને લાગણી કહેવાય મમ્મી, ડર નો કહેવાય. અને અમુક વાર છે ને લાગણીને જીવંત રાખવા માટે છે ને વડીલોને સમજવું જોઈએ, વડીલોને છે ને નમતું રાખવું જોઈએ. હા હવે કોઈ નાના મોટાનું કઈ રિયાઝ તો રહ્યો નથી કાંઈ. જો મમ્મી હું તને છેલ્લી વાર કહી દઉં છું કે તું તારા સ્વભાવને બદલ ને તો તું જ દુઃખી થાય છે, અને આ વાત માટે જવાબદાર તું જ બનીશ, ભાભી નહીં.